જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં ભવનાથ મધ્યે એકાદશીના દિવસે દર વર્ષની પરંપરા મુજબ લીલી પરિક્રમા યોજાય છે. આ વર્ષો જૂની આપણી પરંપરા રહી છે. આજે પણ ગિરનારની આ પરંપરાને જાળવી રાખે છે. ગિરનારમાં સ્થાનિક સાધુ સંતો, મેંદરડાથી પૂજ્ય સુખરામ બાપુ, કૈલાસગીરી બાપુ અને અન્ય સંતો પણ આ પરિક્રમા જોડાયા હતા. અમે ગિરનારની અંદર ગયા પછી અનુભવ્યું છે કે તંત્રે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી લોકો માટે, પણ વરસાદના વિઘ્નને કારણે આપણે પરિક્રમા કર્યા નથી. લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા નથી કરી શક્યા, એનું દુઃખ પણ છે. પણ ગિરનારની પરિક્રમા અદ્ભુત છે, લાવો છે. એની પરંપરા જાળવી રાખી અને અમે ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ ગિરનારની પરિક્રમાનું જે પુણ્ય છે એ સારા ભારત વર્ષને ગિરનારની સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે, બધાનું કલ્યાણ થાય. સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પચ્યંતુ, મા કચિત દુઃખ ભાગવેત. બધાનું કલ્યાણ થાય એ જ મંગલ ભાવના સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મુશ્કેલી તો ઘણી જ હતી, કારણ કે અમે ગયા પછી થોડું જ હાલ્યા પછી લગભગ 15 મિનિટ હાલ્યા પછી તરત જ વરસાદ શરૂ થયો. અને વરસાદ શરૂ થયો એટલે લગભગ બધા જ પરિક્રમાઓ પલળ્યા, કારણ કે સાથે કંઈ લઈ ગયા નહોતા એટલે. અને એ વખતે અમે અનુભવ્યું કે એ કીચડ, એ ગારો, એ પાણીથી ધોવાયેલા રસ્તાઓ, એમાં જો કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ, કોઈ બાળક અથવા તો કોઈ બીમાર વ્યક્તિ જો અંદર ગયો હોત તો ખરેખર મુશ્કેલી ચોક્કસ પડત. અને અમુક જગ્યાએ તો વાહન લઈ જવા જ અશક્ય છે. એટલે જ્યાં માળવેલાની ઘોડી છે, નળ પાણીની ઘોડી છે, આવી જે ઘોડીઓ છે ત્યાં તો એકદમ કાદવ છે, કીચડ છે, લપસણું છે. જ્યાં પગથિયા બનેલા છે એના ઉપર લીલ જામેલો છે, એટલે ત્યાં પણ પગ મૂકે તો લપસી જવાય છે. એટલે કઠિન પરિસ્થિતિ છે. તંત્રે જે નિર્ણય લીધો એ ખરેખર આવકાર્ય છે. દુઃખ તો ચોક્કસ છે કે પરિક્રમા નથી કરી શક્યા, પણ સમય પરિસ્થિતિને આધીન થઈને આ નિર્ણય લીધો છે. પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું શ્રેય તમને પણ મળે અને તમારું પણ કલ્યાણ થાય. જય ગિરનાર. એની ઈજા તો કોઈની થઈ નથી, પણ ઘણા બધા સાધુઓ એવા હતા કે થોડી કારણ કે કીચડને કારણે થોડાક વધારે થાક્યા હોય, પગ દુખ્યા હોય, એવી થોડી ઘટના એકાદી ગણી છે. બાકી કોઈને કંઈ વાંધો નથી, કારણ કે જે ગયા એ પેલે અમે એવું એક સાધુ સમાજમાં અમે એવું નક્કી કર્યું તો થોડા સશક્ત હોય, ચાલી શકતા હોય એવા લોકો જ પરિક્રમા કરવા જાય, જેનાથી સુરક્ષાની દ્રષ્ટિએ આપણે ઝડપથી પાછા આવી શકીએ.